સાવધાન, વિસ્ફોટનો મોટું આતંકવાદીઓનું ષડયંત્ર. ફરીદાબાદમાં ડોક્ટરોનો આતંકી કાવતરાનો પર્દાફાશ. 300 કિલો આરડીએક્સ સાથે એજીએચ મોડ્યુલ ધડાધડ. જમ્મુ કાશ્મીર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતા હરિયાણાના ફરીદાબાદમાં ડોક્ટર દ્વારા ભાડે લેવામાં આવેલા રૂમમાંથી 300 કિલો આરડીએક્સ, AK-47, 84 કારતૂસ, ડિટોનેટર અને શંકાસ્પદ રસાયણો મળી આવ્યા છે. આ સાથે જ દેશવ્યાપી વિસ્ફોટની મોટી સાજિશનો પર્દાફાશ થયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે 3 ડોક્ટરો અંસાર ગઝવત ઉલ હિન્દ એજીએચ નામના પ્રતિબંધિત આતંકી સંગઠન સાથે જોડાણ ધરાવતા હતા. આમાંથી 2 ડોક્ટર આદિલ અહેમદ રાઠર અને ડોક્ટર ઇરવા ભટ્ટને અટકાયત કરી લેવામાં આવી છે, જ્યારે ત્રીજો ડોક્ટર યાસીર હજુ ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. મુખ્ય આરોપી આદિલ અહેમદ રાઠર અગાઉ પણ પેલેટ ગન અને વિવાદાસ્પદ પ્રવૃત્તિઓ માટે સુરક્ષા એજન્સીઓની નજરમાં રહ્યો હતો. પોલીસ માનતી છે કે આ જથ્થો કોઈ મોટો હુમલો અથવા શ્રેણીબદ્ધ વિસ્ફોટો માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તપાસ કયા મુદ્દાઓ પર ચાલી રહી છે? એટલો મોટો વિસ્ફોટક ફરીદાબાદ સુધી કેવી રીતે પહોંચ્યો? આ નેટવર્કના કયા રાજ્યો સાથે સંપર્ક હતો? વિદેશી ફંડિંગ થઈ રહી હતી કે નહીં? આ ત્રણેય ડોક્ટરો હોસ્પિટલ અથવા વિદ્યાર્થી વર્ગમાં રેડિકલાઇઝેશન ફેલાવતા હતા કે નહીં? અને અન્ય કેન્દ્રિત એજન્સીઓએ આ કેસમાં જોડાઈ ગઈ છે અને હવે તપાસ હરિયાણા, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી વિસ્તરતી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ.